પાટણ જિલ્લાની અંદર આવેલું નાનું એવું ગામ સમી, ત્યાં મુજપુરા પરિવારનો નેસડો વસવાટ કરે છે. એક દિવસ મુજપુરા પરિવારની એક જાન પરણવા નીકળી. ઢોલ નગારા વાગતા લોકો આનંદમાં મસ્ત હતા. રસ્તામાં વચ્ચે એક વાદી મળ્યો અને બોલ્યો, અહીંથી પસાર થવું હોય તો પહેલાં મને પૈસા આપો. જાનમાં સૌ માણસ થોડા ગભરાયા, પણ સાથે એક વૃદ્ધ અને ધીરજવાળા માણસ ઝવેરભાઈ આગળ આવ્યા અને શાંત સ્વરે બોલ્યા, હમણાં તો અમે જાન લઈને જઈએ છીએ. વળતા આવીશું ત્યારે તમે જે કહેશો તે આપી જઈશું. પણ વાદી સહમત નહોતો. તે ગુસ્સામાં બોલ્યો, જો હમણાં ન આપો તો હું મેલડી માતાજીને પાછળ મૂકીશ. ઝવેરભાઈને આ સાંભળીને મનમાં વિચાર આવ્યો કે જો માતાજી પાછળ મુકાઈ જશે તો એનું માન રાખવું જોઈએ. તેઓ હાથ જોડીને બોલ્યા, તમે ભલે માતાજી અમારી પાછળ મૂકો, પરંતુ તમને અમે પાછા મોકલીશું નહીં અને અમારા ઘરે જ સ્થાનક આપીને રાખશું. અને તેઓએ એમ જ કર્યું. જાનમાંથી પાછા આવ્યા પછી ઝવેરભાઈએ મેલડી માતાજીને સન્માનથી ઘરે લાવી અને નાનું સુંદર એવું મંદિર બનાવી ત્યાં સ્થાનક આપી બેસાડ્યા. અને દિવસો જતા અચાનક ઝવેરભાઈ પાસે દિવ્ય અનુભવ થવા લાગ્યા. રાત્રે રાત્રે એવું લાગતું કે કોઈ મીઠી, શાંત અવાજે વાત કરે છે. એક દિવસ એમને સ્પષ્ટ અવાજ સંભળાયો, ઝવેરભાઈ, હું મેલડી માતા, તારે સાથે હવે વેણે વાતું કરીશ. તું હવે લોકોના દુઃખ દૂર કરજે, હું તારી સાથે છું. તે દિવસથી ઝવેરભાઈ મેલડી માતાજીના ભૂવા બન્યા અને ઝવેરભૂવા તરીકે નામના મેળવી. સમય જતાં માતાજીનું સ્થાનક પવિત્ર બની ગયું. ગામવાળાઓ માતાજી પાસે આવવા લાગ્યા. કોઈ દુઃખમાં, કોઈ મુશ્કેલીમાં, કોઈ ઈચ્છા લઈને ઝવેરભૂવાજી માતાજી સાથે વેણે વાતું કરતા અને સૌના કામ કરતા. અને જેમને માતાજીમાં ટેક, ભરોસો હતો, માતાજી એમના ધારેલા કામ પૂરા કરવા લાગ્યા.